નમસ્કાર, મની મેનેજરમાં આપનું સ્વાગત છે અને મની મેનેજર એટલે તમારા નાણાંનો ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરમાં. ત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે માર્કેટ નવી ને નવી રેકોર્ડ ઊંચાઈ સર કરી રહ્યું છે. સેન્સેક્સ 75,000ને પાર નીકળી ચૂક્યો છે. તો માર્કેટ જ્યારે ઉચ્ચતમ સ્તરો પર છે ત્યારે રોકાણકારોની મૂંઝવણો પણ ઉચ્ચતમ સ્તરો પર હોતી હોય છે. તો શું હવે મારે મારા પૈસા કાઢી નાખવા જોઈએ કે વધારે રોકાણ કરવું જોઈએ કે રાહ જોવી જોઈએ? કયા રોકાણ હું કરું, કયા સ્ટોક કે કયા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરું? આ બધા જ સવાલો આપણા મનમાં આવતા હોય છે અને મૂંઝવણો કરતા હોય છે. તો એ જ પ્રયાસ કરીશું કે આપણે આપણા રોકાણની જે સ્ટ્રેટેજી છે એ થોડી સિમ્પ્લિફાય કરીએ. અને આ માટે આપણી સાથે જોડાયા છે ટ્રાન્ઝેક્ટ કેપિટલના ડિરેક્ટર ઇન્વેસ્ટમેન્ટ કાર્તિક ઝવેરી. કાર્તિકભાઈ, ઘણું સ્વાગત છે. અને ત્યાંના આપણે એવી સિચ્યુએશનમાં છે કારણ કે જો માર્કેટ નીચે જતા હોય તો આપણને ખબર છે કે કઈ રીતના ઇન્વેસ્ટ કરવું, પણ જ્યારે બધું જ ઓન રાઇઝ હોય તો આપણે કન્ફ્યુઝ થઈ જતા હોય છે. બિકોઝ ચોઇસ એટલો બધો એમ્પલ થઈ જતો હોય છે અને જ્યારે એમ્પલ ઓફ ચોઇસ હોય ત્યારે કન્ફ્યુઝ થઈ જતા હોય છે. લાઈક બુફેમાં આપણે જોઈએ ને આટલું બધું ખાવાનું હોય તો વી આર કન્ફ્યુઝ કે હું આ ખાઉં શું ખાઉં, અને એટ ધ એન્ડ ઓફ ધ ડે એટલા બધા કન્ફ્યુઝ થઈ જતા હોય છે કે આપણે કદાચ કોઈ દિવસ ખાતા નથી હોતા. પણ માર્કેટમાં આપણે જ્યારે સ્ટ્રીટની વાત કરીએ છીએ ત્યારે વી કાન્ટ મિસ આઉટ ધ ઓપોર્ચ્યુનિટીઝ, રાઇટ? બિકોઝ તમને આ ઓપોર્ચ્યુનિટી મળે છે કે તમે રોકાણ કરો. સો જ્યારે આવા બધા ઓવરવેલ્મિંગ કમ્યુનિકેશન્સ આપણે જોતા હોઈએ છીએ, વિડીયોઝ એટલા બધા આવતા હોય છે, ઇન્સ્ટા પર એટલું બધું આવતું હોય છે, તો શું વોટ ડુ વી મેક ઓફ ઇટ? અત્યારના માર્કેટને તમે કઈ રીતના જોઈ રહ્યા છો? સાચી વાત છે કે એટલો બધો આપણી વાતાવરણ આપણી આજુબાજુ એટલું બધું ગરમ થઈ જાય ને એટલું બધું એક્સાઇટમેન્ટ થવા માંડે કે જેમ તમે કીધું બુફેમાં એટલી જગ્યા નથી પેટમાં, એવી રીતે ખિસ્સામાં એટલા પૈસા જ નથી, પૈસા જ ખૂટી જાય છે કારણ કે ઓપોર્ચ્યુનિટી ખૂટતી નથી. અવસર એટલા બધા સામે છે પણ ઓબ્વિયસલી આપણી બધાની પાસે પૈસા ઓછા પડી જતા હોય છે. સો મને યાદ આવે છે આપણે થોડા વર્ષો પહેલા આ જ સબ્જેક્ટ ઉપર એક અલગ ચર્ચા કરેલી. જુલાઈ 2017નો સમય હતો અને ત્યારે સેન્સેક્સ આપણું 31,000 ઉપર હતું. અત્યારે તો આપણે વિચાર કરીએ તો લાગે કે કેટલો આપણે એક જોક છે, મજાકની વાત છે, પણ ત્યારે 31,000ના સ્તર ઉપર હતું. ત્યારે ઓલ ટાઈમ હાઈ હતું. ત્યારે પણ આ જ સવાલ હતો કે આગળ શું થશે, કઈ રીતે થશે. મને યાદ આવે છે આપણે જ આ શોમાં વાતચીત કરેલી અને ત્યારે ખાલી એટલું જ નહોતું કે 31,000 ઓલ ટાઈમ હાઈ હતું. ત્યારે એ પણ વાત હતી કે આજે 2017 છે અને આજે આપણે 31,000 ઉપર છે. તમે જોશો કે 2020 સુધી 50,000 આવી જશે અને 2024 સુધી ₹1,00,000 1,00,000નું ઇન્ડેક્સ થઈ જશે આપણું સેન્સેક્સ. ઓકે, એટલે એવી બધી ચર્ચાઓ હતી, એવી બધી વાતો હતી. એટલે ધ પોઈન્ટ ઇઝ કે આ બધી વસ્તુઓ તો થતી જ રહેશે, સતત કન્ટિન્યુઅસલી સતત આપણી સામે આવતી રહેશે. એટલે પણ સૌથી પહેલી વસ્તુ આપણે આ છે બધી વસ્તુને ઇગ્નોર કરીએ. પણ ઇગ્નોર કરતા કમ્પ્લીટલી એમ પણ નહીં નકારી દેવું કે આવું કોઈ દિવસ થશે જ નહીં. કારણ કે બધા લોકો કેવા શું માંગે છે કે આપણું જે દેશ છે, આપણા દેશની જે કંપની છે, જે આપણી ઇન્ડસ્ટ્રી છે, બધી જ એકદમ સક્ષમ છે ગ્લોબલ સ્ટેજ ઉપર કામકાજ કરવા માટે, પ્રોફિટ બનાવવા માટે. આગળ જતા બિઝનેસ ઘણો બધો થશે, આપણું ટેક્સ કલેક્શન મોટું થાય છે, એક્સેટ્રા. એટલે બધું સારું છે. સેન્સેક્સ 50,000 2020માં તો નહીં આવ્યું, પણ ફેબ્રુઆરી 21માં આવી ગયેલું. એટલે દેટ ઇઝ સમથિંગ ટુ અન્ડરસ્ટેન્ડ. હજી આપણે અત્યારે હાલમાં 2024માં છીએ, હજી લાખનું ઇન્ડેક્સ થયું નથી, પણ થઈ જશે. આજે આપણે લગભગ 75,000ની આજુબાજુ હમણાં આપણે એ સ્તર જોયું છે. કદાચ આ વર્ષે થાય, કદાચ આગલા વર્ષે થાય. જે તેજી છે એ તેજીના ઘણા બધા કારણ છે અને સૌથી મુખ્ય કારણ છે કે આપણો દેશ અને આપણી દેશની બધી કંપનીઓ જે ગતિથી વધી રહી છે, જે ગતિથી આપણું જીડીપી વધી રહ્યું છે, જે ગતિથી પ્રગતિ થઈ રહી છે આપણા બધા વ્યવસાયમાં અને કામકાજમાં, અને એને કારણે આ તો થવાનું જ છે. આવી તેજી ચાલુ જ રહેશે. અને ખાસ કરીને જો એક બીજી વસ્તુ સમજવાની એ છે કે વિશ્વભરમાં કેટલી બધી અલગ જાતની ઘટનાઓ થતી હોય છે. વોરથી લઈને, પોલિટિકલ ટેન્શનથી લઈને બધી અલગ અલગ જાતની ક્રિયાઓ થતી હોય છે. પણ છતાં ઇન્ડિયન માર્કેટ કઈ રીતે સક્ષમ ઊભું છે, તો એ સમજવાની જરૂર છે કે ઇન્ડિયાનો જે સમય છે એ સમય આવી ગયો છે. એટલે જેનો સમય આવી જતો હોય છે ને, એને પછી કોઈ વસ્તુઓની બાધાઓ કે વચ્ચે અડચણ આવતી નથી. એટલે 4-5 વર્ષ માટે મને લાગે છે કે હિન્દુસ્તાનનો સમય આવી ગયો છે ને આગલા કદાચ 15-20 વર્ષ માટે આપણા બાકીના કરિયર માટે આપણે આવી રીતે ખુશાલી ને ઉન્નતિ જ જોશું. કાર્તિકભાઈ, આઈ લાઈક યોર પોઝિટિવિટી. પછી એ ગમે તે સિચ્યુએશન હોય આપણે ને એવી રીતે જ આપણે પણ બધા રહેવાનું છે. કારણ કે
જે બી ઓપોર્ચ્યુનિટી હોય એને આપણા માટે કઈ રીતના એન્કેશ કરવી, એ માર્કેટ ઓલવેઝ આપણને એ તક આપતું હોય છે. પછી માર્કેટ લો હોય હાઈ હોય, એમાં આપણને તક મળી જતી હોય છે. પણ અત્યારના જે લેવલ્સ પર અત્યારના આપણા માર્કેટ્સ છે, તમને શું લાગે છે કે ઓલરેડી એમને દે આર એટ લો ઓર દે આર એટ હાઈ, ઓલ્ધો વી ડોન્ટ નો કે કઈ રીતના માર્કેટ આગળ વધશે, પણ જે રીતના આપણી ઇકોનોમી વધી રહી છે અને જે રીતના લિક્વિડિટી છે, લાગે છે કે વી આર ઓન વી વિલ ગો ઓન અ હાયર લેવલ્સ. પણ કેટલી વાર, હાઉ લોંગ વિલ ધીસ રેલી ગો ઓન? એકચ્યુઅલી આનો તો કોઈની પાસે જવાબ નથી કે ક્યાં સુધી જશે. પણ આપણી પાસે છે ને બે આંકડા એવા છે જે એટલા બધા મજબૂત આંકડા છે કે જેને પછી બીજો કોઈ ત્રીજો આંકડો જોવાની જરૂરત નથી પડતી આજના સમયમાં, એવું મને લાગે છે. રાઈટ? એટલે માર્કેટ કેટલું આગળ જશે એ ખબર નથી, પણ જશે કે નહીં જાય, કે જશે અને અટકી જશે, કે જશે અને પડી જશે, એ બધી સંભાવનાનો ખાલી આ બે જ આંકડા તમને કહી જાણે છે. અને આ બે આંકડાઓ એવા સરસ આંકડા છે કે ચારે બાજુ તમારી આજુબાજુ છે. ઘણી વાર શું છે કે આપણે એઝ એન ઇન્વેસ્ટર, શું એઝ એ એનાલિસ્ટ કે એઝ એ ફાઇનાન્શિયલ પર્સન ઓલ્સો, ઘણા બધા લોકો આ આંકડા જુએ છે પણ જોઈને સમજી નથી શકતા. હવે દાખલા તરીકે કોઈ કંપની હોય ને, કંપનીમાં 20% જો વધારો થયો એના સેલ્સમાં કે એના પ્રોફિટમાં, તો આપણે કેટલું બધું મોટું પાર્ટી થઈ જાય અને સેલિબ્રેશન થઈ જાય. આપણા પોતાના બિઝનેસમાં 20% 30% વધારો તો આપણે કેટલું સારું લાગે છે, રાઈટ? તો એક રીતે વિચાર કરો કે ગવર્મેન્ટના ટેક્સ કલેક્શનમાં જો 20% ઉછાળ થાય તો એ સેલિબ્રેટ કરવા જેવી વસ્તુ છે કે નથી? એટલે બે જ આંકડા છે, એડવાન્સ ટેક્સ કલેક્શન અને બીજું જીએસટી કલેક્શન. આપણે, તમને ખ્યાલ હોય તો કેટલા મહિનાઓથી દર મહિને આનો આંકડો આવે છે, સોરી, એડવાન્સ ટેક્સ દર ક્વાર્ટર આવે ને જીએસટી નો દર મહિના આવે, રાઈટ? તો આપણે જોઈએ છે કે રેકોર્ડ ઉપર રેકોર્ડ બની રહ્યા છે. તો જીએસટી રેકોર્ડ કઈ રીતે બની રહ્યા છે કે આ વર્ષના જે ગયું વર્ષ હતું, કે 23-24 વર્ષ હતું ફાઇનાન્શિયલ યર, એમાં તો માનવામાં આવે છે કે આપણે કદાચ 20 લાખ કરોડ જીએસટી નું કલેક્શન એનાથી પણ પાર થઈ જશું. તો આ કઈ રીતે થઈ રહ્યું છે કે જો દેશમાં બધી પ્રોડક્ટ એન્ડ સર્વિસીસનું જો સેલ ન થતું હોય, વકરો ન થતો હોય, તો જીએસટી ઉપર જાય કેવી રીતે? અને જીએસટીમાં કોઈ પણ જાતનું વિન્ડો ડ્રેસિંગ કરવું તો બહુ ડિફિકલ્ટ છે. તો દેટ મીન્સ કંઈક ને કંઈક તો વસ્તુ સારી થઈ રહી છે, રાઈટ? અને લોકોને વ્યવસાય પણ મળે છે, લોકોના વકરા પણ, સેલ્સ પણ થાય છે, વકરો થાય છે, અને એને કારણે જીએસટી વધી રહ્યું છે. એટલે બે જ આંકડા છે. જ્યાં સુધી આ બે આંકડા ચાલતા રહેશે, વધતા રહેશે, ત્યાં સુધી મને નથી લાગતું કે મંદીનો કોઈ સવાલ ઉભો થશે. હા, એ વસ્તુ અલગ છે કે કાલે ઉઠીને કંઈક ગ્રીસમાં થઈ જાય ને, ઈરાનમાં કંઈક થઈ જાય ને, ઇઝરાયલમાં થઈ જાય ને, ચાઇનાને કંઈક થઈ જાય, અને એ બધા જે જીઓ પોલિટિકલ કારણો છે એને કારણે આપણે છીક આવે છે, પૂરો તાવ આવી જાય 4 દિવસ માટે. એટલે એ બધી વસ્તુઓ થવાની જ છે. કદાચ 5 લઈને 15 થી લઈને 25% સુધી પણ આપણે ઉછાળ જોવા મળે, વોલેટિલિટી જોવા મળશે. પણ આપણા દેશમાં કઈ પ્રોબ્લેમ છે એ તો લાગતું નથી. જી, તો દેટ્સ વોટ કે આપણી ઇકોનોમી સ્ટ્રોંગર ઝોન પર છે, અને જીઓપોલિટિકલ ટેન્શન્સ ઓફકોર્સ છે. એઝ વી સ્પીક ઓલ્સો અત્યારના ઘણા બધા આપણે ટેન્શન્સ જોઈ રહ્યા છીએ, અને પાછલા ટેન્શન્સ હજી ઉકેલાયા નથી, લાઈક યુક્રેન રશિયા જોઈએ, લોંગેસ્ટ એવર વોર, અને આઈ ડોન્ટ થિંક સો કે આપણે એટલું અટેન્શન હમણાં આપી રહ્યા છે, પણ ખબર છે કે એ ચાલુ છે હજી. પણ જો ડોમેસ્ટિકલી જો આપણે જોઈએ તો આપણી પાસે એક મોટું ઇવેન્ટ આવીને ઊભું છે ને, એ છે જનરલ ઇલેક્શન્સ. કઈ રીતના તમે જોઈ રહ્યા છો માર્કેટ પર જનરલ ઇલેક્શન્સની કઈ રીતના ઇમ્પેક્ટ પડી શકે છે આગળ જતા? અત્યારે તો એવું માનવામાં એવું આવે છે કે જે પોપ્યુલર પાર્ટી છે એ જ લગભગ જીતીને આવશે, અને બધા લોકો કદાચ એક રીતે તો એ જ વસ્તુને સામે જોઈને ઉભા છે કે કદાચ એવું જ થાય. એટલે જે લોકોએ જે પ્રગતિ જોઈ છે છેલ્લા 10 વર્ષમાં, તેમને લાગે છે કે આ જ વસ્તુ થવી જોઈએ, અને સ્વાભાવિક છે, એમાં કોઈ ખોટી વાત નથી. પણ જો કંઈક વિપરીત પરિણામ આવતું હોય તો શું થશે? જે પ્રગતિની ગતિ હતી એમાં થોડી અડચણ આવી જશે, વસ્તુઓ થોડી સ્લો થઈ જશે. જો એકવાર આપણે એક દિશામાં ચાલવા માંડીએ, પછી એટ ધ મોસ્ટ મેક્સિમમ શું થાય કે તમારી સ્પીડ થોડી ઓછી થઈ જાય, પણ તમારી દિશા નહીં બદલાઈ જાય. એટલે એમ માનીને ચાલો કે જે પોપ્યુલર પાર્ટી છે ના આવે ને કોઈ બીજી પાર્ટી પણ આવી જાય, કોઈ બીજી સરકાર ઇન્ડિયાનું ચલન કરવા માંડે, તો એનો મતલબ એમ નથી કે જેટલી જુદી બધી જે કાયદાઓ જે લાવેલા, જે પોલિસીઝ લાવેલા, જે બધી પ્રોગ્રેસ આપણે, જે બધી વસ્તુઓ કરેલી, જે પ્રોજેક્ટ ચાલુ કરેલા, એ બધું બંધ નહીં થઈ જાય, સ્લો થઈ જશે. કદાચ એવું થઈ શકે.
કદાચ સેમ ગતિએ ચાલે, પણ જનરલી આપણે માનવામાં આવે કે આપણે વર્સ્ટ કેસ સિનારીઓ જોતા હોય તો કદાચ સ્લો થઈ જશે. પણ આપણે એઝ એન ઇન્વેસ્ટર, એટલે એક તો છે ગવર્મેન્ટ અને ગવર્મેન્ટ પોલિસી, જેમાં બહુ ફેરફાર કરવો તો એ બહુ જ હાનિકારક છે, એ આપણે બધાએ જોયું છે. એટલે એવું તો કોઈ ગવર્મેન્ટ કરશે નહીં. પણ ઓન ધી અધર સાઈડ આપણે એ વિચાર કરીએ કે એઝ એન ઇન્વેસ્ટર મારે શું જોઈએ છે. આજે મારે કોઈ કંપનીમાં ઇન્વેસ્ટ કરવું તો મને જોતું હોય કે 20% સેલ્સ ગ્રોથ કરે અને 10-20% પ્રોફિટ ગ્રોથ કરે. એ વસ્તુ તો બરાબર છે. મારે એ જોવું હોય કે પોલિટિકલ ઇકોનોમિકલ સિચ્યુએશન બરાબર રહે, જીઓ પોલિટિકલ ટેન્શન થાય, પણ જો આપણા દેશને ટેન્શન અડી જાય, તો કોઈ છેડો અડે તો કદાચ પ્રોબ્લેમ થાય. જો છેડો ના અડવાનો હોય તો કઈ પ્રોબ્લેમ નથી થવાનો. એટલે આ પ્રિન્સિપલથી ચાલો ને, તો જનરલી તમને પછી એવું લાગે કે ઇલેક્શન થાય કે પછી વોર થાય કે કોઈ પણ બીજી જાતની મોટી ઇવેન્ટ આવે, તમારા પોર્ટફોલિયો પર બહુ કાંઈ ફેરફાર નહીં પડે. જે એક્ઝિસ્ટિંગ પોર્ટફોલિયો છે એની પર ફેરફાર નહીં પડે, અને જે નવું તમારે ઇન્વેસ્ટ કરવાનું છે એની પર પણ બહુ ફેરફાર ન પડે. હા, એક વસ્તુ એ પણ છે કે જો પોપ્યુલર પાર્ટી તમે બધા લોકો ઈચ્છતા હોય ને એ જો જીતીને આવી જાય ને પછી ફરી એ લોકોની સરકાર બની જાય, તો કદાચ પછી તમે પાછી 3-4 મહિનાની જબરજસ્ત સરસ મજાની આપણે તેજી જોઈ શકીએ. એટલે એ વસ્તુ છે. પણ એવું નથી કે બધું તૂટી જશે ને મંદી આવી જશે ને બધું ખટકા થઈ જશે, એટલે એવું કઈ નહીં થાય. એટલે ઇવન ધેટ વે વી નીડ નોટ વરી. કોઈ જાતનું કોઈ એવું ટેન્શન લેવાની જરૂરત નથી. બહુ મોટું ઇવેન્ટ છે આગલા 2-3 મહિના, પણ દેટ્સ ઓકે. અત્યારે આપણે જોઈએ તો ઇન્ડાઇસીસ વાઇઝ એવરી સેક્ટર ઇઝ બઝિંગ. જે રીતના કેપિટલ ગુડ્સ હોય કે પાવર સેક્ટર હોય, ડિસ્ક્રિશનરી સ્પેન્ડિંગ જુઓ કેટલું બધું વધી ગયું છે. અને ઘણા બધા એવા પોકેટ્સ છે, કારણ કે વેન ધ કન્ટ્રી ઇઝ ગ્રોઈંગ, આઈ થિંક ઓલ ધ સેક્ટર્સ ગ્રો. અને જે રીતના નંબર્સ આવી રહ્યા છે, જે અપડેટ્સ આવી રહ્યા છે ફોર્થ ક્વાર્ટરના નંબર્સના, એ ઘણા પ્રોમિસિંગ આવી રહ્યા છે. તો કયું ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી તમે અત્યારના સ્ટેજ પર રેકમેન્ડ કરશો? બિકોઝ મેટલ્સ આર ઓલ્સો ગ્રોઈંગ. હાઉ કેન વી ફર્ગેટ પ્રેશિયસ મેટલ્સ, ગોલ્ડ, સિલ્વર, ઓલ ટાઈમ હાઈ પ્રાઇસીસ પર. ઓલ્ધો વી નો કે પ્રાઇસીસ હાઈ જઈ રહ્યા છે, તો અમારા જેવા જે બાય કરતા હોય એ અત્યારના વી હેવ ટુ થિંક. પણ ઇન્વેસ્ટમેન્ટ પર્પઝ માટે આપણે જોઈ રહ્યા છીએ કે ઘણી બધી એમ્પલ ઓફ ઓપોર્ચ્યુનિટીઝ છે મેટલ્સ અને પ્રેશિયસ મેટલ્સમાં પણ. કઈ રીતના તમે અત્યારના ઇન્વેસ્ટમેન્ટ કરવાની સલાહ આપશો? એનો એક બહુ મસ્ત જોક આવેલો થોડા વખત પહેલા વોટ્સએપ પર મેં જોયેલો એને, અને એમાં લખેલું ઓલું જે પિક્ચર આવેલું ને થોડા વર્ષો પહેલા, હમ સાથ સાથ હે, એમાં હમ સાથ સાથ એમાં નિફ્ટીને પણ દેખાડ્યું, બેંક નિફ્ટી દેખાડ્યું, ગોલ્ડ ને દેખાડ્યું, સિલ્વર દેખાડ્યું, ડોલર, બધા એક સાથે ઉપર ચાલ્યા છે. એટલે આવું જનરલી તો થતું નથી. પણ સી ઇન્ડિયા એટલે જાય છે કારણ કે ઇન્ડિયામાં એટલું બધું ઇન્વેસ્ટમેન્ટ થઈ રહ્યું છે. સાથે સાથે ઇન્ડિયામાં ઘણું બધું પ્રગતિ એ રીતે થઈ રહી છે કે ગવર્મેન્ટનો ઘણો બધો ફોકસ છે. હવે દાખલા તરીકે તમે હાઉસિંગ લઈ લો, તો હાઉસિંગમાં લો કોસ્ટ હાઉસિંગ છે, એટલી બધી યોજના, એટલી મોટી સ્કીમ બનાવી છે કે એમાં તમે વિચાર કરો કેટલી બધી અલાઇડ ઇન્ડસ્ટ્રીઝને પણ ફાયદો આવી જશે. સેમ થિંગ પાવર, સેમ થિંગ વોટર. હવે હર ઘર જલ એમ વાત કરે તો લોકોના ઘરોમાં પાણી પહોંચાડવા માટે કઈ રીતે પહોંચશે? પાઇપલાઇન લાગશે, સ્ટીલ લાગશે, સિમેન્ટ લાગશે, કેટલી બધી વસ્તુઓ લાગશે. એટલે આ બધી જ રીતે કેટલી બધી ઇન્ડસ્ટ્રીઓને ફોકસ આવી ગયો અને કેટલી બધી ઇન્ડસ્ટ્રીઓ આગળ ચાલશે, રાઈટ? એટલે આમ જોવા જઈએ તો ઘણા બધા ક્ષેત્રો છે જ્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. જે આપણું રેગ્યુલર ઇન્વેસ્ટમેન્ટ હોય છે કે જે લાર્જ કેપ, મિડ કેપ, સ્મોલ કેપ અને એમાં કરીએ છીએ, એ તો કરતા જ રહેવું પડે. મારું એવું માનવું છે કે 20-30% લાર્જ કેપમાં કરું તો એ ઓલવેઝ સરસ છે, 30-40% મિડ કેપમાં કરવું છે. બાકી જો તમે થોડા અગ્રેસિવ હોય ને તમારે થોડો ઇન્ડિયા સ્ટોરી સાથે ચાલવું હોય ને, તો તમે 40-50% પણ તમારા પૈસા સેક્ટર ફંડ્સમાં નાખો. આજે એટલા બધા સેક્ટર ફંડ આવવા માંડી ગયા છે, અને નોટ ઓનલી સેક્ટર ફંડ, હવે તો એટલા બધા ઇન્ડેક્સ પણ આવી ગયા છે. એટલે હવે તમારે ફોર એક્ઝામ્પલ ઇટીએફમાં તમારી પાસે સિલ્વર તમારે લેવાનું છે, તમને ઈચ્છા થાય છે કે સિલ્વરમાં ધૂમ તેજી ચાલી રહી છે, મારે થોડું ચાંદી લેવી છે, તો 2 સેકન્ડમાં ઇટીએફ લઈ લેવાનું, પતી ગયું. ગોલ્ડ તમે એ રીતે લઈ શકો છો. તમારે પછી અલગ અલગ જાતના બીજા હેલ્થ કેર ને આ ને પાવર ને એ બધા ટાઈપના ઇટીએફ જોતા હોય, એવા બધા તમને ઇટીએફ પડે છે. જો તમારે ફંડ જોતું હોય તો ફાઇનાન્શિયલ એડવાઇઝર સાથે વાત કરો. તમે અલગ અલગ કોન્સન્ટ્રેટેડ પોર્ટફોલિયોમાં તમે તમારા રૂપિયાના જે ₹100, ₹50 તમે અલગ અલગ 5, 7, 8 અલગ અલગ જગ્યામાં, અલગ અલગ દિશાઓમાં તમે પાર્ક કરી શકો છો, અને બધી જ બાજુથી એનું એડવાન્ટેજ લઈ શકો. કારણ કે એક તો પ્રોફેશનલ મેનેજમેન્ટ મળે, પ્લસ લોકોને એમ લાગે કે આ સેક્ટર ફંડ બહુ રિસ્કી હોય, સેક્ટર ફંડ પડી જશે, અને લગભગ મેં જોયું છે 90% મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટર સેક્ટર્સમાં જતા જ નથી. અને આજે તમે સેક્ટર ફંડનું એયુએમ પણ જુઓ તો 1000 કરોડથી ઓછા એયુએમ છે,
કે જ્યારે આ બધા લોકો સ્મોલ કેપ ફંડ તરફ દોડી રહ્યા છે કે જ્યાં 50,000 કરોડના AUM બની ગયા છે અને પછી સેબી કહે છે કે સ્ટ્રેસ ટેસ્ટ કરો ને આ કરો તે કરો. પણ આટલું બધી અવસર છે, આટલું બધું ઓપોર્ચ્યુનિટી છે, તો સેક્ટર ફંડ શું કન્સિડર નથી કરતા? આવડા નાના નાના ફંડ છે અને અનફોર્ચ્યુનેટલી મ્યુચ્યુઅલ ફંડ બહુ એને પ્રમોટ નથી કરતા, પણ બહુ પાવરફુલ, બહુ સક્ષમ સ્ટ્રેટેજી છે અને આ જરૂરથી બધા ઇન્વેસ્ટર્સે એ લોકોના પોર્ટફોલિયોમાં લાવવી જોઈએ. તો તમને રિયલ મજા આવશે. ઇન્ડિયા જે રીતે ચાલતી હશે ને, તો એ જ રીતે તમારા પણ પોર્ટફોલિયોમાં એવો જબરજસ્ત ફાયદો થતો હશે. તો કયા સેક્ટર્સ પર તમે વેરી બુલિશ છો, જો સેક્ટર ફંડ્સની તમે જો વાત કરતા હો તો? તો ફોર એક્ઝામ્પલ લાસ્ટ યર જોયું કે આપણે રિયલ્ટી ઇન્ડેક્સમાં લગભગ 80% નો ગ્રોથ થયો. તો આઈ એમ વેરી બુલિશ ઓન રિયલ્ટી ઓલ્સો. હવે રિયલ્ટીમાં છે ને બહુ મજાની વસ્તુ થાય છે કે એક સાઈડ ઉપર લક્ઝરી સેગમેન્ટમાં પણ ફટાફટ બધા લોકો ખરીદવા માંડ્યા છે. એટ ધ સેમ ટાઈમ લો કોસ્ટ હાઉસિંગમાં પણ એટલી જ ડિમાન્ડ છે. એટલે લો કોસ્ટ હાઉસિંગ ચાલે છે, લક્ઝરી હાઉસિંગ પણ ચાલે છે અને લોકોને કદાચ નવા નવા ઘરો લેવા છે. પણ એ દર્શાવે છે બેલેન્સ શીટ, કે બેલેન્સ શીટમાં એમ દેખાડે છે કે ઘણા મજાના સેલ્સ થયા. હમણાં જ રિસેન્ટલી એક લીડિંગ રિયલ એસ્ટેટ કંપની છે કે જેને કીધું કે અમારો રેકોર્ડ સેલ્સ થયા છે આ વર્ષમાં 23-24માં અને એવી ઈચ્છા છે કે એ રેકોર્ડ અમે ફરીથી 24-25માં બ્રેક કરી દઈએ. હવે કંપનીમાં જો આટલી તેજી હોય, કંપનીના જો મેનેજમેન્ટ આટલી તેજીથી અને આટલું કોન્ફિડન્ટલી વાતો કરતા હોય, તો નેચરલી રિયલ એસ્ટેટ, હાઉસિંગ, કન્સ્ટ્રક્શન આ બધું સેક્ટર મને બહુ સરસ લાગે છે. બહુ એવું લાગે છે કે આમાં બુલિશ થવું જોઈએ. બીજું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કારણ કે ગવર્મેન્ટનું જેટલું ફોકસ રહેશે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર, અને એ તો કન્ટિન્યુઅસલી થતું જ છે. હવે સપોઝ આ જ ગવર્મેન્ટ, એક્ઝિસ્ટિંગ ગવર્મેન્ટ પાછી આવી જશે, તો તમે જોશો કે આગલા 2-3 મહિનામાં એ લોકો પાવરમાં આવશે અને પછી તરત એવી મોટી મોટી અનાઉન્સમેન્ટ કરશે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ ઓટોમેટિકલી તેજી ચાલશે. પાવર સેક્ટરમાં તો ઓલરેડી ઘણા વખતથી આપણે વાત થયેલી જ છે, છેલ્લા 5-7 વર્ષથી વાત થાય છે. ઇન્ડિયાએ પણ ઘણા બધા કમિટમેન્ટ આપેલા છે ગ્લોબલ ફોરમ્સ ઉપર કે અમે રિન્યુએબલ પાવર કરશું, અમે અમારું કાર્બન ફૂટપ્રિન્ટ ઓછું કરશું. એટલે પાવર અને એનર્જી સેક્ટરમાં તો મારા ખ્યાલથી આગલા 5 વર્ષ સુધી તેજી રહેશે. સરકારી કંપનીઓમાં તો ઓલરેડી આપણે જોઈ રહ્યા છીએ કે તેજી છે. એટલે કેટલા બધા આવા 3-4 આ સેક્ટર છે જેમાં ખાસ બુલિશ છું. પણ બાકી જનરલી સ્પીકિંગ ઇન્ડિયા ઉપર બુલિશ થવાનો બહુ જ મજબૂત સમય છે. સો મારે જો અત્યારની ડેટમાં જો મારે પોર્ટફોલિયો પર હું નજર નાખતી હોઉં તો કઈ જાતનું એલોકેશન કરવું જોઈએ? ઇક્વિટી, ડેટ, ઓફકોર્સ, અને અત્યારના કોમોડિટી પણ એકદમ સારી રીતના કામ કરી રહી છે, અને વિધિન ધેટ કઈ રીતના પર્સન્ટેજ રાખવું જોઈએ પોર્ટફોલિયોનું? તો હું છે ને પ્રીતિબેન, આ થોડું વિપરીત મારું જે નોર્મલ કે હું જે કહેતો હોઉં છું 30-40-30 કરો, એનાથી થોડો ને રેશિયો આપીશ, કારણ કે થોડું આ છે ને થોડું અગ્રેસિવ પોર્ટફોલિયો છે કે તમારે રિયલી બહુ સોલિડ પ્રોફિટ બનાવવો હોય ને, તો તમે 20% લાર્જ કેપમાં રાખો. ઠીક છે, 20% લાર્જ કેપમાં રાખો, બાકી 20 અને 20 તમે મિડ કેપ અને સ્મોલ કેપમાં રાખો, કે 15-15 રાખો સ્મોલ કેપમાં. તો લાર્જ કેપમાં 20, મિડ અને સ્મોલમાં તમે 15-15% રાખો, એટલે ટોટલ થઈ ગયા 50%. જે બાકીના 50% રહ્યા છે ને, એ બાકીના 50%માંથી તમે એક 15%, કારણ કે ગોલ્ડ અને સિલ્વરમાં એટલી બધી તેજી છે. નોર્મલી આપણે 5% જેટલું જ કહેતા હોઈએ છીએ કે ઇન્ફ્લેશનની લાઇનમાં ચાલશે, પણ અત્યારે એટલી બધી તેજી છે અને એટલું બધું જીઓપોલિટિકલી વાતાવરણ એટલું બધું સારું નથી. એટલે એને કારણે શું છે કે ઘણા બધી વિશ્વભરની અલગ અલગ સેન્ટ્રલ બેંક આજે ગોલ્ડ અને સિલ્વર લેવા નીકળી છે. એટલે મારા ખ્યાલથી કે તમને આ વર્ષમાં કદાચ 15-20-25%નું તો આગળ ગ્રોથ રિટર્ન કદાચ હજી આ ભાવથી પણ મળી જશે. એટલે એક 15% પૈસા તમે તમારા ગોલ્ડ એન્ડ સિલ્વરમાં રાખશો ને, 15 કે 20% પૈસા, તો પણ ઇટ ઇઝ એબ્સોલ્યુટલી ફાઇન. બચ્યા પછી 30, એ 30માંથી તમે પાવર સેક્ટર જરૂરથી ઇન્વેસ્ટ કરજો, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જરૂરથી ઇન્વેસ્ટ કરજો, અને રિયલ્ટી કે હાઉસિંગ કે ટાઈપના સેક્ટર્સમાં ઇન્વેસ્ટ કરજો. મારા ખ્યાલથી એ રીતે તમે ડિસ્ટ્રીબ્યુશન કરશો ને, તો બહુ મસ્ત પોર્ટફોલિયો બની જશે. અને પછી છે ને કમોડિટી અને એ બધી વસ્તુ છે ને ઓટોમેટિકલી આમાં ઇન્ક્લુડ થઈ જશે. હવે ફોર એક્ઝામ્પલ તમારે પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝમાં જવું હોય ને, તો એ પબ્લિક સેક્ટર ઓટોમેટિકલી આ 3 થીમ્સની અંદર પબ્લિક સેક્ટર પણ આવી જશે. એટલે ઇઝ નોટ કે સાઈડ ઉપર સેપરેટલી એ પોર્ટફોલિયો બનાવવાની જરૂરત નથી, એ ઓલરેડી આમાં ઓટોમેટિકલી ઇન્ક્લુડ. જે પહેલો સવાલ આવી રહ્યો છે, અને ઓબ્વિયસ સવાલ છે, કારણ કે બધાની હવે કાર્તિકભાઈ સોનાની ઉપર બહુ જ નજર છે ને, જ્યારે ઓલ ટાઈમ હાઈ સ્તર પર છે, તો એ પૂછી રહ્યા છે કે મેઘના નાયક આપણને પૂછી રહ્યા છે કે અત્યારના સોનામાં રોકાણ કરવું જોઈએ, શું થોડી રાહ જોવી જોઈએ કે પ્રાઇસ થોડા કૂલ ડાઉન થાય, અને જો કરવું હોય તો કોઈ ગોલ્ડ ફંડમાં રોકાણની તમે સલાહ આપશો? ઓ યસ, એબ્સોલ્યુટલી. સી, 2-3 મુખ્ય કારણ છે.
એક તો જીઓપોલિટિકલ રીઝન્સ એવું છે કે જ્યારે પણ એક ડરનો માહોલ બની જતો હોય કે કોઈ બે દેશ લડતા હોય કે કઈ વોર જેવા ન્યૂઝ આવે ને, એટલે ઓટોમેટિકલી ત્યારે શું થઈ જાય કે નેચરલી લોકો ગોલ્ડ અને સિલ્વર તરફ થોડુંક એ લોકોનું બાઇંગ ચાલુ થઈ જાય, એટલે મોટા ઇન્સ્ટિટ્યુશન્સનું. એટલે એને કારણે શું થાય કે ગોલ્ડ અને સિલ્વરમાં તમને ઉછાળ જોવા મળે. સો એટલે આ તો ચાલી જ રહ્યું છે છેલ્લા 2-1 વર્ષથી. યુક્રેન અને જે રશિયાનું જે વોર થયેલી 22 ત્યારથી ચાલુ રહ્યું છે. એટલે આ જાતનું લિટલ બિટ ઓફ પોલિટિકલ અને ગ્લોબલ ટેન્શન. તો એક એ વસ્તુ છે. અને સાથે બીજી વસ્તુ એ છે કે ઘણી બધી સેન્ટ્રલ બેંક્સને પણ એવું લાગે છે કે અત્યારે લોકો છે ને ગોલ્ડના રિઝર્વ થોડા ઊંચા કરી નાખવા છે. એટલે ટ્રિગર થયું છે જીઓ પોલિટિકલ ટેન્શનથી, પણ એટ ધ અધર એન્ડ એ લોકોને લાગે છે કે એ લોકોના રિઝર્વ અત્યારે થોડા ઓછા છે. અને રિઝર્વ ઓછા એટલે છે કારણ કે એ લોકોના રિઝર્વ વધારે ડોલરમાં છે. એટલે પછી એ લોકોને એવું લાગે છે કે આપણે થોડા ડોલર ઓછા કરીએ અને થોડું ગોલ્ડનું માત્રા વધારીએ. એટલે એ બીજું એક કારણ છે, કારણ કે જ્યારે આટલા મોટા પાયા ઉપર બાઇંગ થતું હોય ઇન્ટરનેશનલ માર્કેટમાં, તો નેચરલી તમને બધે જ આવું થોડું એપ્રિસિએશન જોવા મળે. અને ત્રીજી વસ્તુ, ગોલ્ડનું કોઈ ઓલું ફંડામેન્ટલ પ્રોફિટ એન્ડ લોસ જેવું છે નહીં કંપનીની જેમ કે આપણે જોઈ શકીએ. એટલે આપણે ચાર્ટ ઉપર જોવામાં આવે છે કે ગોલ્ડ અત્યારે એક એવી તેજીના ટાઈપનું એક સેટઅપ બની રહ્યું છે. એટલે મને લાગે છે કે પ્યોરલી ટેકનિકલી સ્પીકિંગ ગોલ્ડમાં એક સરસ ઇન્વેસ્ટમેન્ટ થવાની તક છે, ગોલ્ડ સિલ્વર બેવમાં. રાઈટ. હવે એ વસ્તુ કહેતા તમે ફંડમાં જરૂરથી ઇન્વેસ્ટ કરી શકો છો, ઇટીએફમાં પણ ઇન્વેસ્ટ કરી શકો છો. બેઉ જ માર્ગ આપણા માટે ઓપન છે અને અવેલેબલ છે. તો ગોલ્ડ સિલ્વર બંનેમાં કરી શકો છો. ETF થ્રુ પણ તમે રોકાણ કરી શકો છો. તો અહીંયા હજી પણ આપણે એક અપમૂવની આશા રાખી રહ્યા છીએ, કારણ કે જે રીતના જીઓ પોલિટિકલ ટેન્શન્સ છે અને જે રીતના પ્રેશિયસ મેટલ્સમાં આપણે અપમૂવ જોઈએ છે, તો હજી પણ તમે અત્યારના રોકાણ કરી શકો છો. પણ ઓન દેટ નોટ, કાર્તિકભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ. અને સાથે જ પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલો, તમારું નામ, શેર, ઉંમર સાથે. ઈમેલ કરો અમને money@nw18.com પર. ફેસબુક પર લખો અમને facebook.com/CNBC બજાર પર. અને ટ્વીટ પણ કરી શકો છો twitter.com/CNBC બજાર પર. જતાં જતાં આપને એક વખત ફરીથી યાદ કરાવી દઈએ કે હવે માર્કેટને લગતી તેમજ અન્ય અપડેટ્સ તમે CNBC બજારની વોટ્સએપ ચેનલ પર જાણી શકો છો, અને એ પણ તમારી માતૃભાષા ગુજરાતીમાં. આ માટે સ્ક્રીન પરના QR કોડને તમે સ્કેન કરો અને માર્કેટને લગતી બધી જ જાણકારી તમે મેળવી શકો છો. અને આ સાથે જ મની મેનેજરના આ એપિસોડમાં બસ અત્યારે આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.